મનુજી રે ને એ માણસ પાછા ઓમ હારા આમ તો મોણ સીધો છે. ઓહો જો કુંડળ વાપરવાનો વખો આવ્યો કે વધારે વાજી હોય એવું લાગે છે હો મનુજી ને ખાસું વાજી હોય એવું લાગે છે. અરે હું તખાજી તમારી શરમ આવશે કે નહીં? તખાજી. અહીં અડાય? આવું કરો તમે યાર મનુજી યાર તમારે આવી રીતના અકોટો ના કરે પણ હાલ મારા ધબકારા બંધ થઈ જતી યાર પણ દુખાય પણ તમારા એ વાજેડા પર ના પકડાય કે પણ કોઈ એટલું બધું ના દુખાય આ તો લગીને ખાલી સોલવાનું જશે કે હું સોલવાનું આ જો પાટા બજા છે, આ જો. ભાઈ ગયો છે મનુજી તે હું તો શું જતો ને ભાઈ જો દાજી જતો કોઈ નહીં આ રેલા ને એરા શોક લેબડો પડવા ગફુને સરાયા છે અને પુષ્કો મેલ્યો છે ના તખાજી લેબડો પર નહીં ચડ્યો બહાર જતો તો રિક્ષા પલટી મારી જઈ છે આ કુવરીઓ વાત સાચી કર્યો હું તો ખાલી કહેતો તો ખરો કે રિક્ષા પલટી મારી છે. તે રિક્ષામાં તમે એકલા હતા ડ્રાઈવર હતો? ના ના તો સો હાથ પેસેન્જર હતો. ઓહો હાથ પેસેન્જર તારી ઈવન કોઈ વાગ્યું નહીં હોય. ઈવન થઈ છે નાની મોટી ઈજાઓ પણ મને વધારે વાગ્યું હતું. હા હા તમે નેચર આવી ગયા છો ને બધા નીકળી ગયો છે. હું ખરો તખાજી સાઈડમાં લબડી રહ્યો તો જગ્યા નથી એટલે. આ પાછા દયાળુ માણસ નહીં રિક્ષાઓ કરી ઉપાડવા જતા હોય તોય વાગ્યું હોય. રિક્ષા નું પેલી શું વેલ્યુ? રિક્ષા પલટી ખાતા જેટલી વાર રિક્ષા પલટી ખાતા વાર ના હતા પણ ડ્રાઈવર બચી ગયો 100 પેસેન્જર બચી ગયો તો તાણ હારે સી રીતના ડટાઈ ગયા? અરે નેતા આવી ગયા જી ગફુર તો જો તાણ પૂરા તખાજી આમ તો દૂધ ભરા બુરે પણ હે દૂધ ભરાવે હેરા ગયા છે આજ અમે તમને વાજ્યું છે એટલે હેરા જ તોય કે કોને બાપરા કાઠું આવ્યું કે કામ તો આ બધું કામ ઘણો ટેકો કરતા હતા. આવો તો છે તો બધું કામ હું જ કરતો સાર લાવવાનું દૂધ ભરાવા જવાનું આવો દાદાજી ઓહો દૂધ ભરાઈ આવ્યો? ઓ હું કરતા હા મનુજી નામ થઈ જોજો વગાડ્યું છે એક્સિડન્ટ થયું છે ત્યાં મારા બધું કામ કરવું પડે છે બરાબર દાદાજી યાર, એક્સિડન્ટ થયું એટલે હું કરવું તો પડશે જ કે કોમ તાણ. તાને હું કરો તાણ. અમે શું કજુ કરતા ના કોમ તો એ કરતા. મગજ વગરની ઉભે ખબર પડે છે કે નહીં પડતી ભૂલ્યા અલ્યા અરે હારા કેવાય તે વાયકણ વાજ્યું તોય પાછા આયા ન કઈ વન ઘેર ના જતા રે તે ભાષા કીધું કે આવજો જતા રહે તો હારું તખાજી જેટલું કામ તો પાયા કેવું કામ કરતા રે અમે બે વાર મજૂરી કરી એના પૈસા ખર્ચો નહીં કરવો પડે તારે કશો વાંધો નહીં ખર્ચામાં તો શું કફૂટ પાછો પડે છે શેટલો ખર્ચો રૂપિયા ને કેવા રૂપિયો નહીં આલ્યો હારમ તખાજી તારે બી હો ચાપવાની કરો ના ના કપૂર આની દવા તો કરાય એમ વર્ષ થઈ જાય. દાજે બીજું કોઈ નહીં મને શરમ આપી જો 1 રૂપિયો ખર્ચો કર્યો ને પાછો આવડો બોલે છે ખર્ચો તો કરું જ છું કે નહીં આ ખર્ચો કરતો કરે કરે તાણ. દાજે કાલ બહાર જવા માટે 1000 રૂપિયા માજા ને તો એમ મને જ નહીં આલ્યા મને બોલો અરે આવો મુજી છે ખાય એ તખા યાર નહીં હાલ પૈસા અરે ના હોય તો ઉસીના પાસીના લઈને આવો પડે મારા ઘરે આવ્યો તો 500 રૂપિયા આલો તો ઉસીના હો કીધું તું મી હું માંગવા જાવ એવો છું મારી ઇજ્જત કેટલી છે ગમો ઓવા તમારી ના રે ઈવન તો ગમો ઇજ્જત છે ને મો માંગવા નહીં ને કરતા અમે બોલ્યા કે સોના મોના આરામ કરો ડોક્ટર ને ના પાડી છે બોલવાની તખા ખબર લેવા છો કે મારો મૂળ કાઢવા છો દાદાજી અમે તો ભૂલ કરવા દે પણ આ બધું છે ને ખર્ચો તો કરવો પડે તારે. એ છો ના પાડે દાદાજી ખર્ચો તો કરશું આ મોય જ રહેવાના છે ખર્ચો મારા જ કરવાનો છે કામ એ આ તો ખર્ચો હજુ પાટા તો બંધેલા છે લઈ જવાના છે પાછા ડ્રેસિંગ નહીં કરાવવું પડે એ તો હતો ના હોય ડોક્ટર ઘેર આવે ઓય મારો ડોક્ટર ઘેર હું ચા મેલું તઈ બિહો આરામ કરો ચા બા મેલો ચા મેલી ફો બે મહેમાન કેવા ના ના મનુજી તમારું દિલ હારું છે તે તમે ચા મેલવાનું કીધું પણ આરો ને મુજી સાહેબ નંબરનો કદી દૂધ ગરમ કરતો નહીં ચા તો હું મેલા અમાર ચા નહીં પીઓ એ તકા એવો કોઈ નહીં તમારા જો બેહો મેલ દો હાલ જ ના નહીં ચા ચા નહીં. બોલો તારું ચા પીને અમારા ગમો રખડું અને જો તો વેળો મારી પડી ના કરતા અમાર તાવ ચા નહીં પીવો ચા તો નહીં પી પણ કપૂર વાર હાડી દવા કરાય છે. કોમ ઘણું કરી ચાલુ હોવા દે. આની ચિંતા ઘણી છે કારણ કે કોમ આના તો ભૂલ્યું છે તાણ. દવા તો કરાવી જ છે તમે સેવા બેવા કરજે પાછો સેમ નહીં કરતો તમે કરવા આવો છો સેવા મનુજી તમે તાર સેવા ના કરે તો આપણા ઘેર આવી જજો હાલો મનુજી યુવાન ઘેર જો નાવો તો આટલો પર લેજો એ કપૂર નાવો તો ભૂત ભૂત બોલશે ને જલ્દી આમ થઈ જાય. બાવળિયાનો લાવો કે લેબરાનો અરે બાવળે લેવડાવ ના હોય. ના હોય તો આકડિયાનો લાવજે અરે આકડે તખાજી તમારે મગજ તક નહીં. તાને એને ખબર નહીં પડતી કે ભૂંડ શોકણ આવે તાણ. એટલે બે જાતના હોય ને લેબરાનો હોય ને બાવળિયાનો હોય અલ્યા એવો ના લાવવાનો પેલા કડિયાના દુકાનો જજે ને ખેડી ગુંદા આવે. પછી લાઈન બોધવા માથા વાગ્યું માથા નહીં બોધ બાંધો. થોડું ઘી લાવજે ગોળ લાવજે પછી બધા મસાલા આવ એ બધું લાવી ને ગુંદ બંધાવવાનું. એ બધા મસાલા ભેગા કરીને પછી બોધ દેવાનું અલ્યા એ ખવડાવવાનું. ખવડાવવાનું તાણ. પણ વાન તાકાત જ નહીં તને ખબર હોય કે વાન ભાવતો નહીં મોરી લાવ્યો તો ભાવે છે
બધું ભાવો છો તખાજી આ 4 વાર રહ્યો કદી દૂધ બોધ્યો તો મને ખવડાવો કે કદી જીવનમાં હારું લહણે બનાવ નહીં ખાધું મનુજી હું જૂઠું બોલો છો ગલ્લા શાકભાજી ના હોય ને તો ઘેર મરચું ખોડા રોટલી પર સોપરી અને પછી ખાય એવો છે આ એક નંબરનો મુજી છે ગફોર, તું જલ્દી ઓર ખોરાક કર તો જલ્દી ઓર જલ્દી તારું કામ કરતા થઈ ગયો હા વધો ને તો ખોરાક તો કરાયો અને હમણાં મનુજી આરામ કરજો તમે તા રોજ થાય તું રોજ મોદી આરામ જ કરો તો ખાલી ડોક્ટર ના પાડી તો કોમ કરવાની આવો તો જે ડોક્ટર ને કે જલ્દી હોશ થઈ જાય એવું કરીએ ના યાર. બેરાથી મને આમ જોયું નહીં જતું યાર આ માથાનું વાજ્યું છે આ હાથું વાજ્યું છે આ તો જેનું મોટું કહેવાય યાર આ વાગ્યું કહેવાય હારું હેડો હારી દવા કરાવજો ને હારો ખોરાક કરજે જલ્દી ઓર થઈ ગયો બેહી દે ના ના માર દઉં છે. કોણ છે સારું આ તો ખાલી કહેવા હતા અને ખબર લેવા આ વધુ નહીં હું આરામ કરું તા આરામ કરો પણ મનુજી આ બધી વાતો કા કહી દો છો તમે કેવું તો પડે કે તમે ખવડાવી ના હોય તો ના જ કેવું કર લ્યો સેવા નહીં કરતો ઓય આટલા 4 વર્ષથી પડ્યા રહો છો મારા ઈ ખો છો હું કશું કીધું એમને ખાઉં છું મારે હેરો આરામ કરો આમ નહીં કરતો ઓહો આખું ગોમ આવ્યું બધા આવી જ વાતો કરીએ છીએ કોઈ ખબર લેવા આવો તો શાંતિથી પૂછવું પડે કે ફૂરજી ઓહો કે મેં તાવડા કર્યા છે હા બોલો આવું તમે જોજો ફોન તો રાખ્યાનું કે ના રાખ્યા કોઈ પ્રમાણ જ નહીં હું કરવાનું હવે ખોઈશ પીવીશ જલસા કરીશ તોય પાછા મારી કાપીશ ફોન કોઈ રાખે ખરા હવે તો બહેનું ધોઈ નાખવા દે એટલે ઘર ખબર લિયા લે મનુજી ઉભા થયા કે નહીં હમણાંથી તો એવાનો ખોરાક કર કરો ને તો જલ્દી આરામ થઈ જાય ને તો વળી મારે જલ્દી મેર પડી જાય જોઈએ કે 2 જણા મનુજી ને 2 જવા દે મને હોશ થયા કે નહીં હા હજી તો મનુજી ઓ મનુજી હા ફૂરજી આવ હા હું યાર તમે તો ઊંઘ્યા રહો આરામ તો કરવો પડે કેવું કરે તા અરે આટલામાં જે તે ફરવું પડે તો જલ્દી આરામ થઈ જાય વાત સાચી હમણાં તો જો કુંવરજી આ તમારા માટે તો હું જેટલું રોજ જો કાલે તમારો ઓલે મગ લેતો આવ્યો અને આજે શીરો બનાવીને લાવ્યો પાછો તમે એકલા જ એવા તમારે મારી ચિંતા થાય તમે જ લાઈ મને ખવડાવો બોલો સાચી વાત છે હો ચિંતા તો થાય જ કે મનુજી આ ગફુરિયો તો અમે તમને કશું ખવડાવતો નહીં હોય કશું તો કોઈ કીધા કોને તમે જો કાલે પેલા મગ ને બધું લાયા હતા આ તો બધું લઈને આયા છો અને અને ચિંતા થયા હતા સવારે નાસ્તો કરાયો તો હવે નાસ્તો તો કર્યો તો ને કુંવર હું લાયો આ તરબૂચ છે ઠંડુ અને આમાં શીરો બનાવી લાગે ખાતા લાવ્યો છે ગફુર તારા ઓલે નહીં લાવ્યો તાને આ મનુજી ઓલે બનાવી લાવ્યો મનુજી વાલે તું હારી સેવા કરેલ છે તમે બે તો દાડા નહીં બનાવતા પણ એલા તો લાવું છું ઓહો કુંવર ખરેખર મનુજી તો તું જ હાચું છું હો અરે હાચા બધો પરસ કે ગફુર ના કુંવર સારું કર્યું છું તું તાર લાઈ ખવડાય એટલે મનુજી હોશ થઈ જાવ કે તારા અંગત ખર્ચી કર આ રખડવા માટે થોડો લઈને આવું તાને અલ્યા બાપડા હોશ થઈ જાય ને તો તારું કામ કરે મારે તો હું કામ કરાવું એ હા, જોડી એ સાચી વાત કરી તારે પછી. પણ કુંવર તું ખરો ને આવી રીતના યાર લાવવાનું થોડું ખાવાનું એટલે મારા હાલ ટાઈમ હોતો નહીં કે આ ઘરનું કોમ ચાલે છે ને પાછું ખેતરમાં કોમ આવી ગયું છે એટલે હું નવરો નહીં હોતો યાર એટલે કપૂરિયા કોમ કરાવવાનો છે ટાઈમ મળે તને એ તો કરું તો પડે કે ખોવાય છે યાર. ખવડાવવા મનોજી ટાઈમ નહીં મળતો એમ તો કોઈ તડકો સોવે નહીં જોતા અરે ચાલતું હશે કપૂરિયા સવારે વહેલા ઉઠી અને મગ ને શીરો બનાવીને હાલવા પડે લ્યો આમ ઘરમાં હાલ પૈસા 1 રૂપિયો નહીં સોથી મગ લાવું ઓય હું ઝૂકો રોટલો ખાઈને ચાલવું છું એટલે ના હોય તો મને કેવું હતું હું પૈસા આલી દો તોરા સારું હે ના હોય તો આલી જા તાણે પણ પૈસા તો તને આલું પણ મને હું ખબર કે તું બનાવીને ખવડાવે કે નહીં હારું તાન તું બનાવી લેતા આવજે એટલે કપૂર મારે એકલો કરો ને એટલે થોડી વાર થાય વાર થાય તો ભલે થાય પણ રોજ ખવડાવી જજે લઈ એટલે ગફુરિયા એક અઠવાડિયાથી હું મનુજીને ખવડાવું હા એમાં તો બે હતા ત્યાં ને ઊંઘી જ હતા હા તાણ એમને ઊભા થયા હા કશો વાંધો નહીં હજુ અઠવાડિયું ખવડાય એટલે ફટાફટ આમ દોડતા થઈ જાય પણ મારા એ કે અને મનુજીને એક દાડો મોકલજે તો પાછો કેટલી ગરમી કરે પાછો ના મોકલ એમ તો નામ એકલું પણ ના કુંવર- પાડ ના દે ને. તું આ બધી જફાવ કા કરે છે ખવડાવવાની ને પીવડાવવાની એટલે આ મનુજી તો ગમે તે પણ મહેમાન કહેવાય હા કુંવર સમજુ તો શું હતું કશો વાંધો નહીં કોર વાતો કરવા મારે કોમ છે હું જઈને આવું છું મનુજી ટાઈમ સર ખાઈ લેજો પાછા ખાઈ લઉં છું જો તઈ હો? તારો હારું. કુંવરજી ને જ છે આ ધોજો આ કાઢી નાખેલો કશું ખવડાવે તમને કશું નહીં કુંવરજી મરચું રોટલો બનાવે તો ખાઈ લે હું કરું અને ખવાતું આ મરચું રોટલો હને ઉતરે યાર આવરના પરમાં ખાવું તો પડે કે મારે મનુજી અને ફોન બોન આવ્યો તો આપણે પેલો ફોન તો નહીં આવ્યો હું કમ્પ્લીટ થઈને પછી બધી વાત કરું આગળ હું કુંવરજી વાત સાચી છે પણ મનુજી ફોન તો ખાલી કરીએ પણ હું
આખો દારો ફોન કરો મહેમાનો ખબર લેવા આયા કરું મેળ જ આવતો નહીં ફોન કરવાનો. વાત સાચી પણ ગમે ત્યારે નરવા પડ્યા ને એટલે ઘરે ફોન કરી દઈએ એ તો કેટલી વાર થાય. વાત સાચી છે પણ હું એક બે દાડા જવા દો પછી હું સમાચાર લઈ લેવું છું એ તો. હરદાર મનુજી આ આમાં શીરો હ અને આમાં ઠંડુ તરબૂચ કરીને લાયેલો હું. આ તો હું ખાઉં છું. શાંતિથી ખાઈ લ્યો અને આરામ કરો ને જલ્દી હોશ થઈ જો. એ હારડો હો. હો હા હરદાર હું જાઉં. આ કુંવરજી એક દાડો તરબૂચ લાવે એક દાડો મગ લાવે એક દાડો શીરો લાવે એમને નહીં લાવતા એટલે લાલા ચાલે છે ને એમો લઈ લઈને હેડે આવશે ને કહો અમારે કદી ભાવે ના પૂછે આપણો કુંવરજી રે પણ હમણાં તો હક કરતા કરવા દો આપણે શાંતિથી ખાઈ પીને ઊંઘી જ રહું છે. આ મશીન મારા વળી ઓર પડી ગયો તો પહેરવાનો તે આ મનોજીન શિકાર હું થયું ને આ હું કૂતરો શેક્યું તે રિક્ષા ઊંધી પડી તે બાપડા ભાજી જ્યા નકા આટલી ઘડી મારે નક્કી પાકું થઈ ગયું હોય અને એ પાછા 30,000 રૂપિયા આલ્યા હતા ને તે રિક્ષા ઊંધી પડી ને તે પૈસા સીઓ કાઢી ગયો. અમે કશો વાંધો નહીં પૈસાનો મને સવાલ નહીં પૈસા તો બીજા આલે હું પણ અમે મનુજી હોશ થઈ જાય ને તો વળી જલ્દી પાછા ફરીથી પૈસા આલો ને તો જલ્દી જી આવે. ત્યાં નહીં અમે મનુજી બે દાડા શીરો ને મગ ખવડાવો ને એટલે કમ્પ્લીટ થઈ જાય પછી બે દાડા જઈએ. હા હા આ ઘાસ કાપીને પાછો મનુજી પાસે જવા દે મને. જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.